ચાલો સ્કૂલ ટાઈમ થઈ ગયો. કેવિનને લઈ જવાનો છે. પ્રોજેક્ટ બની ગયો. રાત્રે મોડે સુધી જાગીને બનાવો. તેનો બનાવ્યું કાંઈ કલર કરવાનો છે હજી? બીજું જે ગ્રુપ છે ને એને કરવાનું. જેમાં ટીમ મેમ્બર્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. તો ચાલો ચા નાસ્તો કરવા. આજ તો અમને ચાવા નથી દીધા. મોબાઈલ લઈ લીધો એમને. મોબાઈલ મારી પાસે છે, ખોટું બોલે છે તો અત્યારે આપ્યો બની ગયું ને એટલે તો આજે એમને ચા નાસ્તો કરીને જાશે. અહીંયા થાય છે ભાખરી અને આ છે મારી ચા. કેવિનના પપ્પા તો ચા નાસ્તો કરીને ગયા ઓફિસે અને હવે હું ચા નાસ્તો કરવા બેસું છું. તો ચાલો ચા નાસ્તો કરવા. અત્યારે હવે વાસણ ધોઉં છું. વાસણ ધોઈ પછી ઘઉંનો ડબ્બો ભરવો છે. કપડા મશીનમાં નાખીશ અને પછી જઈશ ઘઉં દળાવવા. એટલું કામ છે હજી. પછી કરશું રસોઈ. વાસણ એકદમ ઝડપથી ધોઈ નાખું અને ઘઉંની દળવાની ઘંટી છે ને 10 વાગે થઈ જાય એટલે ત્યાં સુધીમાં બધું કામ પતાવી દઉં. ઘરનું કામ થઈ જાય, બહાર નહીં થઈ જાય, બે કામ થઈ જાય. તો કામ તો બધું પતી ગયું. કપડાં મશીનમાં નખાઈ ગયા. આ ઘઉંના ડબ્બાએ ભરાઈ ગયા, ભાખરીનું ને રોટલીનું. તો હવે જાઉં છું દળાવવા. બસ નજીકમાં જ છે. 5-10 મિનિટમાં તો પાછી આવીશ. ઘઉં દળાવીને આવતી રહી પણ તો હજી સાંજે બીજો ધક્કો થશે. કેમ કે ભાખરીનું ના દળી દીધું કે એ સાંજે જ દળવી છે ભાખરીનું. તો ભાખરીનું એક ડબ્બો લેવા માટે પાછું મારે સાંજે જવું પડશે. અત્યારે રોટલીનું તો લઈને આવી અને હવે કરું છું રસોઈ. તો રસોઈમાં આજે બનાવું છું સૂકા ચોળા, ભાત ને રોટલી, સલાડ. તો ચાલો જલ્દી રસોઈ કરી લઉં કેમ કે ત્યાંથી જઈને આવીને એટલે વાર લાગી થોડીક. અને હજી તો કપડાં સૂકવવાના છે. રસોઈ કરીને ફ્રી થઈ ગઈ અને રાહ જોઈને બેઠી છું બધાય રાવવાની. તો શું બનાવ્યું બતાવું. તો આ બનાવ્યું છે સૂકા ચોળાનું શાક અને એ પણ લાલ ચોળા આવે ને એનું. અમારા ઘરમાં જે ઓલા સફેદ ચોળા આવે છે ને એનું શાક કોઈને ભાવતું નથી. લાલ ચોળાનું શાક જ બનાવ્યું અમે, થોડુંક રસેદાર, એટલે ભાત સાથે ખાવાની મજા આવે. ભાત છે, રોટલી છે અને સલાડ, છાશ. તો રસોઈમાં એટલું બનાવ્યું છે અને બસ આવે એટલે જમવા બેસી જ જઈ. અને એવું થયું હતું કે જેને એના પપ્પા તો આવતા રહ્યા હતા પણ કેવિન બાકી હતો. કેવિન કે મારે થોડીક વાર લાગશે તો તમે વયા જાજો. અને પછી ઘરે પહોંચ્યા ને ત્યાં કે મને લેવા આવો. પછી હજુ આવી ગયા બધા આવી ગયા છે. ભૂખ લાગી છે. હાલો બધા આવી ગયા છે તો જમવા બેસી જાય. સાંજ થઈ ગઈ છે ને હું ને જેની જઈએ છે બારે. ડ્રેસનું માપ આપવા માટે જવાનું છે ને તો ત્યાં જઈ આવ્યું. લપસી ગઈ જો ખુરશીમાં લપસ્યું ખાતું હોય ને એમ.
અને ઓલો ભાખરીના લોટનો ડબ્બો લેવાનો છે, બે કામ પતાવતા આવી. ચલો જેની જો એને બચ્ચાની મજા આવી જાય, બોલાની શાંતિ સાંભળે છે. આખું બંધ કરેલું ફ્રી કેટલે આમાં કરતે ઉઠવું એ નથી નહીં ડબુ. આવજો. ઠંડી લાગે છે. લ્યો. બારે જઈને આવતા રહ્યા અને અત્યારે હવે સાંજના જમવાની તૈયારી કરું છું. તો અત્યારે બનાવું છું થેપલા અને દૂધ અને થેપલા ને ચા. મારી માટે ચા અને આ બધા માટે દૂધ. આજે દહીં નથી મેળવેલું એટલે આપણે દૂધ ને થેપલા ખાશે બધા, નહીંતર આમ તો મોટે ભાગે તો દહીં થેપલા કરતા હોય છે, પણ આજે દૂધ ને થેપલા ખાવાના છે. તો લોટ બાંધી લીધો છે થેપલાનો, બસ હવે થેપલા બનાવું એટલે ગરમ ગરમ જમી લઈએ બધાય. થેપલા બનાવવાની શરૂઆત કરી દીધી છે, 2-3 બની ગયા, પછી એને કેવીને બેસાડી દઉં. તો ચાલો બધા દૂધ ને થેપલા ખાવા. 3 બની ગયા છે એટલે 2 બેસી જાય. અને અહીંયા મારી ચા થાય છે, પણ ચા થોડીક ઉભરાઈ ગઈ. ચાલો જમવા કે નાસ્તો કરવા, શું કહું, થેપલા ને ચા. છોકરાઓએ જમી લીધું અને હવે હું જમવા બેઠી, અને એના પપ્પા તો હજી વાર લાગશે એમ કહે છે. કદાચ આવી જશે તો ભેગા થઈ જશે નાસ્તામાં. તો ચાલો બધા થેપલા ખાવા. જમીને ફ્રી થઈ ગયા, બધું કામ પતી ગયું અને બધાએ આવી ગયા અને બધાએ જમી લીધું. કેવિનના પપ્પા અત્યારે આવ્યા ને એમને જમી લીધું. તો જમીને ફ્રી થયા અને હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળશું. બાય, ગુડ નાઇટ.